ગીર સોમનાથના ઉનાના પત્રકાર અને તેની 1 વર્ષની દીકરી પર જાનલેવા સરપંચના પ્રતિનિધિએ હુમલો કર્યો। ખાપડ ગામે સરકારશ્રીના નિયમોનું ઉલ્લંઘન કરી માટી કાઢવામાં આવી રહી હતી તે સમાચાર પ્રકાશિત કરવા બાબતે કરવામાં આવ્યો હુમલો। ગીર સોમનાથ જિલ્લાના ખાપડ ગામે સુજલામ સુફલામ યોજના હેઠળ ખોદકામમાં ગેરરીતિ થતી હોવાની રાવ ગ્રામજનો દ્વારા ધી મિરર ન્યૂઝના પત્રકાર હર્ષદભાઈ વાઢેરનો સંપર્ક કરતા પત્રકાર હર્ષદભાઈ ઝીરો ગ્રાઉન્ડ પર જોઈ અને તપાસ કરતા તંત્રના નીતિ નિયમોનું ઉલ્લંઘન અને પર્યાવરણને નુકસાન થતું હોય અને કલેક્ટરની મંજૂરીમાં આપેલા નિયમોનું પાલન કર્યા વિના ખોદકામ કરી રહ્યા હતા તે બાબતે ગ્રાઉન્ડ ઝીરો પર વિડીયો રેકોર્ડિંગ અને ગામના લોકોને સાથે લઈ ધી મિરર ન્યૂઝ પર પ્રસારિત કર્યા તેનું બંદૂક રાખી ખાપડ ગામના સરપંચ પ્રતિનિધિ કાનાભાઈ બાંભડિયાએ પત્રકારને મારવા માટે કાયદા વિરુદ્ધ ગેરકાયદેસર મંડળી રચી હતી। ત્યારબાદ ખાપડ ગામના દુકાને હર્ષદભાઈ પહોંચ્યા હતા, માથાકૂટ કરવા લાગ્યા અને દુકાન પર ગળું દબાવી જાનથી મારી નાખવાની કોશિશ કરી અને ઠીકા પાટુનો માર મારવા લાગ્યા। ત્યારબાદ હર્ષદભાઈએ પોલીસને જાણ કરી અને પોલીસ ફરિયાદ નોંધાવી છે। હવે જોવું એ રહ્યું કે હાઈકોર્ટના આદેશ મુજબ પત્રકાર પર ફરિયાદ થાય તો રાજ્યના ડીજીની તપાસ કરવી તો પત્રકાર હર્ષદ વાઢેર પર ફરિયાદ થાય તો રાજ્યના ડીજી તપાસ કરશે કે કેમ? હાલ પોલીસ તપાસ કરી રહી છે। જો પત્રકારો પર હુમલો થઈ રહ્યો છે તો આમ જનતા સુરક્ષિત હશે કે કેમ તે મોટો પ્રશ્ન। કાળુભાઈ આહિર, D24/7 ન્યૂઝ, ઉના। મારું નામ હર્ષદભાઈ લવજીભાઈ વાઢેર, આ મારી દીકરી છે। હું પત્રકાર તરીકે કામગીરી કરું છું। આજે ઘણા જ વર્ષોથી પત્રકારિત્વમાં જોડાયેલો છું। આજે પત્રકાર તરીકે નિષ્પક્ષ અને નિડરતાથી એક ન્યૂઝ પ્રકાશિત કર્યા હતા ઉના તાલુકાના ખાપડ ગામે કલેક્ટરની મંજૂરી લઈ અને સુજલામ સુફલામ યોજનામાં માટી કામગીરી ચાલુ હતી, પરંતુ એમાં જ આપેલા નિયમોને એ લોકો પાલન નહોતા કરતા, એટલા માટે ત્યાં ગામજનોનો વિવાદ એ જે મંજૂરી હતી એમાં 12 નંબરનો મુદ્દો હતો કે ગામજનોનો વિવાદ થાય તો એ ખોદકામ બંધ કરવું, માટી ઉપાડવાનું બંધ કરવું। એથી ગામ લોકો ત્યાં વિવાદિતમાં ગયા અને મને રિપોર્ટિંગ કરવા માટે ન્યૂઝ પ્રકાશિત કરવા માટે બોલાવેલો। ત્યાં જઈ અને એમણે કહેલું કે આમાં શું મુદ્દા લખેલા છે એ વાંચી અને આપણે બતાવેલા। ત્યારબાદ એ આપણે સોશિયલ મીડિયા થ્રુ અને ન્યૂઝમાં આપણે પ્રકાશિત કરેલી હતી જે મેટર હતી એ કે ત્યારબાદ આ સરપંચના પ્રતિનિધિ, ખરેખર તો સરપંચના પ્રતિનિધિ જે ક્યાંય આવતા જ નથી, પરંતુ કાના પાસા બામણિયા એના દ્વારા મને દુકાન ઉપર ઊભો હતો ત્યારે મારી ઉપર એટેક કરવામાં આવ્યો। મારી દીકરી મારી જોડે હતી, મેં એને કીધું કે ભાઈ મારી દીકરી જોડે છે, તું મારી ઉપર એટેક કરમાં। ત્યારબાદ એને મને ગળાસીપ દઈ, 3 વાર ગળાસીપ દઈ અને મને જાનથી મારી નાખવાની કોશિશ કરી। એ જે તે દુકાનના CCTV ફૂટેજમાં છે। ત્યારબાદ એને મારી સાથે ઝપાઝપી કરી, મારી દીકરીને મારી। આ 1 વર્ષની દીકરી છે, માસૂમ, કોઈને આને મારવું ન મારવું એને પણ એવું કંઈ જ્ઞાન નથી અને મને ભૂંડી ગાળો એટલી હદે દીધેલી છે કે જે મેં શબ્દ તરીકે વર્ણવી શકું નહીં। ત્યારબાદ જે દુકાનદાર છે એને શટર બંધ કરી દીધું। મારા ગળામાં એક માળા હતી, ચેન હતો, એ પણ અત્યારે નથી, એ પણ એને મારા ગળાસીપ દીધી ત્યારે ખ્યાલ છે કે એના હાથમાં જ હતો, એ પણ એને જૂટવી લીધો છે। આજે એ જે પત્રકાર તરીકે જો મને આવી રીતના એટેક કરતા હોય, આજે આપણે સત્ય, નિડરતાથી, સમાનથી આપણે જો પ્રકાશિત કરતા હોય ન્યૂઝપેપરોમાં અને ન્યૂઝ ચેનલોમાં, તો આજે આપણી ઉપર જ હુમલો થાય તો આમ પબ્લિક ઉપર શું? આજે તમામ મીડિયા છે એ તમામના વિરુદ્ધમાં જે કોઈ ગેરકાયદેસર પ્રવૃત્તિ થાય છે એ દર્શાવે છે અને આ પોતે સરપંચ પણ નથી, સરપંચનો પ્રતિનિધિ ધરાવે છે અને સરપંચ અમારે અંગૂઠા છાપ છે, સરપંચ સાઇન કરતા નથી। તો આ જે માટી છે એની જે ઠરાવ છે એ બધી વસ્તુ આપી અને જે આ કામગીરી હતી એ બાબતે મારી ઉપર જે એટેક કરેલો છે એને બંદૂક રાખીને કે મારા ન્યૂઝ શું લેવા આપે છે ને તું શેનો પત્રકારને કાર્ડ બતાવને એ રીતની મારી સાથે વાતચીત કરી, મને ભૂંડો ગાળો દઈ અને મારામારી કરી છે। મારા ભાઈને પણ માર્યો છે, મારી દીકરીને, માસૂમ દીકરીને પણ માર્યો છે। એને કુદરત પણ કોઈ દિવસ માફ નહીં કરે કે આજે એક પત્રકારને અને પત્રકારની દીકરીને મારવા, પત્રકારની ફેમિલી ઉપર એટેક કરવો અને જો એક પત્રકાર જ આજે આ ઉનાની અંદર એક પત્રકાર સહી સલામત નથી તો આમ જનતા ક્યાંથી હોય? આ એવો લુખ્ખો અને આવારા તત્વ અને એવી હલકાઈભરી વાતોથી જે મને મારી ઉપર એટેક કરવામાં આવે છે। કોઈ આવારા તત્વો હોય, કોઈ લુખા તત્વો હોય, એ તો એક સરપંચનો પ્રતિનિધિ ધરાવે છે, પંચાયતમાં બેઠે છે, તો આવું જે આવારા તત્વો અને લુખા તત્વો જે વર્તન કરતા હોય એવું વર્તન મારી જોડે કરવું એ વ્યાજબી નથી। આજે જો મને ન્યાય નહીં મળે
આ વસ્તુમાં મને ન્યાય નહીં મળે. જે કોઈ ફરિયાદ થાય એમની પાસે એ પણ કોઈ પણ જાતની સામે કોઈ પણ ફરિયાદ કરે, પોલીસનો તપાસનો વિષય છે, પોલીસ જે તે તપાસ કરે, પોલીસ મને ન્યાય આપશે. એ મને પોલીસ માટે અને ઉના પોલીસ માટે મને વિશ્વાસ છે કે એ મને ન્યાય આપશે. ન્યાય નહીં મળે તો હું અને મારી દીકરી આત્મવિલોપન કરશું. આજે ગુજરાતની પણ ઓલ વિશ્વમાં પત્રકાર અને એમની દીકરી સાથે આત્મવિલોપન કરશે એવી ચીમકી પહેલી વખત હશે કે આજે પત્રકાર માથે શું છે, બીજા કોઈ લોકો માથે ન થાય અને અન્ય પત્રકારો સાથે પણ ના થવું જોઈએ.